એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન લપસ્યું છે। કોઝિકોડ એરપોર્ટ પરની ઘટના છે। આ ઘટનાને લઈને વિમાનમાં અંદાજે 180 યાત્રીઓ સવાર હતા। દુબઈથી આવતું હતું વિમાન લપસી ગયું છે। કેરળમાં એર ઇન્ડિયાના વિમાન લપસ્યાને આ સમાચાર કોઝિકોડ એરપોર્ટ પરની ઘટના છે। આપને જણાવી દઈએ કે વિમાનમાં અંદાજે 180 યાત્રીઓ હતા। હાલમાં એ અપડેટ નથી મળી રહી કે પરિસ્થિતિ શું છે, પરંતુ જે રીતે જાણવા મળી રહ્યું છે વિમાન જે છે તે લપસ્યું હતું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિમાનમાં અંદાજે 180 યાત્રીઓ સવાર હતા। દુબઈથી આવતું હતું આ વિમાન। હાલમાં હલચલ મચી ગઈ છે। વિમાન બે ભાગમાં ટુકડા થઈ ગયા છે। કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન લપસ્યું છે, બે ભાગમાં ટુકડા થઈ ગયા છે। વિમાનના 180 યાત્રીઓ સવાર હતા, તેમાંથી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી રહી છે। તો માત્ર મહારાષ્ટ્રમાં આજે સમાચાર મળી રહ્યા છે। હાલમાં વિમાનમાં અંદાજે 180 યાત્રીઓ સવાર હતા, જેઓને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાગદડ પણ મચી ગઈ છે। આ 180 જે પેસેન્જર્સ હતા તેમાંથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। મૃત્યુનો પણ આંકડો આવી રહ્યો છે। હાલમાં એ જાણવા મળી રહ્યું છે કે વિમાન બે ભાગમાં તૂટી ગયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિમાનના બે કટકા થઈ ગયા છે। રનવે ઉપર વિમાન લપસી ગયું, ત્યારબાદ વિમાન દિવાલ સાથે, એરપોર્ટની દિવાલ સાથે જઈને અથડાયું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વિમાનમાં અંદાજે જે 180 યાત્રીઓ સવાર હતા તેઓમાંથી મોટા ભાગના યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે। પાયલટે વિમાન લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન લપસી ગયું છે। કોઝિકોડ એરપોર્ટ પરની આ ઘટના છે। અંદાજિત 180 યાત્રીઓ જેઓને હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન લપસતા દોડધામ મચી ગઈ છે। એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે। જે એરપોર્ટ પર ઊભી હતી તે એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે, અને એમ્બ્યુલન્સની મદદથી જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વધુ અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડીશું। હાલમાં જે માહિતી છે તે પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી દોડતી થઈ ગઈ છે। જે તમામ લોકો માઇનોર ઇજાગ્રસ્ત છે અથવા તો તેઓને વધુ ઇજા નથી થઈ, તેઓને એરપોર્ટ પર જ સારવાર શરૂ કરી દેવામાં આવી છે। ન્યૂઝ 18 પર આ લાઈવ દ્રશ્યો અને આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ એર વિમાન જે છે તે એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત હતા। દુર્ઘટનામાં એક મોતના હાલમાં પુષ્ટિના સમાચાર છે। એક મહિલાનું મોત થયું છે, પુષ્ટિ છે। દુર્ઘટનામાં એકના મોતને લઈને વિમાન બે કટકામાં વહેંચાઈ ગયું છે। આગળનો જે ભાગ છે તે રનવે ઉપર જોવા મળ્યો છે, તો પાછળનો ભાગ જે દિવાલ સાથે અથડાયું હતું તે દિવાલથી ખૂબ જ નજીક જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં વરસાદના કારણે જ્યારે લેન્ડ થયું વિમાન ત્યારે લપસી ગયું અને દિવાલ સાથે જઈને અથડાયું છે। મોટાભાગના લોકો હજુ પણ વિમાનમાં ફસાયેલા હોઈ શકે છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં વિમાનના બે કટકા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। વિમાન બે ભાગમાં વહેંચાઈ ગયું। એક ભાગ જે છે તે રનવે ઉપર જોવા મળી રહ્યો છે, બીજો ભાગ દિવાલ સાથે જઈને અથડાયો છે, અને દિવાલ સાથે જઈને અથડાવાને કારણે મોટી હોનારતના આશંકા છે। દુબઈથી આ ફ્લાઇટ આવી રહી હતી, સાંજના સમયે ફ્લાઇટ આવી હતી, અને ત્યાં એ પણ સમાચાર છે કે લોકો હાજર ન હતા। મોટી સંખ્યામાં ભીડ કે એવું કંઈ ન હતું, પરંતુ વરસાદનું એક કારણ માનવામાં આવી રહ્યું છે કે રસ્તા પર પ્લેન જે હતું તે લપસી ગયું છે અને ત્યારબાદ દિવાલ સાથે જઈને અથડાયું છે। હાલમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, સારવાર આપવામાં આવી રહી છે જે ઇજાગ્રસ્ત લોકો છે। એક મહિલાનું મૃત્યુ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। દુબઈથી આવતા વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું છે એર ઇન્ડિયાનું વિમાન, જેનું ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું છે। લેન્ડિંગ સમયે ક્રેશ લેન્ડિંગ થયું છે કે પ્લેન લપસી ગયું છે હજુ પણ તેને લઈને અસમંજસ છે, પરંતુ જે રીતે એરપોર્ટ ઓથોરિટી સાથે ન્યૂઝ 18 વાત કરી રહ્યું છે, અપડેટ મળી રહી છે તે પ્રમાણે એરપોર્ટ પર ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું છે। લેન્ડિંગ સમયે ક્રેશ થયું નથી, ક્રેશ લેન્ડિંગ થયું છે। આપને જણાવી દઈએ કે 180 લોકો દુબઈથી આવી રહ્યા હતા, આ વિમાનમાં સવાર હતા। તો એર ઇન્ડિયાનું આ વિમાન જે દુબઈથી આવી રહ્યું હતું સાંજનો સમય, અને તે દરમિયાન એરપોર્ટ પર અન્ય કોઈ પ્લેનની અવર જવર પણ ન હતી। શક્યતા તે વર્તાવવામાં આવી રહી છે કે લેન્ડિંગ સમયે લેન્ડિંગ ગિયરમાં પ્રોબ્લેમ થયો। એર ઇન્ડિયાના પ્લેનના લેન્ડિંગ ગિયરમાં હાલમાં
શક્યતા, પ્રાથમિક તારણ છે ફક્ત કે આ લેન્ડિંગ ગિયરમાં તકલીફ થઈ અને ત્યારબાદ પ્લેન લપસી ગયું અને ક્રેશ લેન્ડિંગ થયું, જેમાં એક મહિલાનું મૃત્યુ થઈ ચૂક્યું છે। 180 લોકોને લઈને આવતું વિમાન 2 ટુકડામાં વહેંચાઈ ગયું છે। જ્યારે લેન્ડ થયું ત્યારે પાયલોટ સાઈડનો આગળનો ભાગ, જે રસ્તો હતો, જે લેન્ડિંગ રૂટ હતો, તેના ઉપર જ રહી ગયું, તો પાછળનો ભાગ દિવાલ સાથે જઈને, એરપોર્ટની જે વોલ હતી તેની સાથે જઈને અથડાયો છે, જેમાં अनेक लोगों को दिक्कत होती है। और उसके साथ साथ जब रनवे में इतना पानी भर जाता है तो उसकी वजह से लैंडिंग के वक्त भी काफी दिक्कत होती है पायलट को प्लेन कंट्रोल करने में। और अभी देख के तो यही लग रहा है कि यही रीजन हो सकता है इस प्लेन को रनवे ओवरशूट करके स्किड होके कहीं जाके इस तरह से टकराने का। अभी इंफॉर्मेशन जैसे मैंने आपको थोड़ी देर पहले बताया था, यही पता लग रहा है कि वो जो फ्यूसलाज एरिया है, जो प्लेन के नीचे जो एरिया पड़ता है वो टूटा था, उसके वजह से पूरे प्लेन को इतना बड़ा डैमेज हुआ है। जी हाँ, तो ये एक बार फिर बता दें हम लोगों को कि 7:40 पर प्लेन लैंड किया है, लैंड करना था। इसको दुबई से आ रहा प्लेन कोझिकोड केरल में ये प्लेन लैंड किया और रनवे पर फिसल गया और उसमें ऐसी अभी शुरुआती खबरें आ रही हैं। तो 7:40 જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા હાલમાં જણાવી રહ્યા હતા તે પ્રમાણે 7:40 પ્લેન લેન્ડ કર્યું, પરંતુ રનવે ઉપર પાણી હતું। હાલમાં આ માહિતી મળી રહી છે તે પ્રમાણે બ્રેક ન લાગી શકી અને પ્લેન સેફટી વોલ સાથે જઈને અથડાયું, જે એરપોર્ટની આસપાસમાં દિવાલ બનાવવામાં આવ્યો છે। 84 टोटल पैसेंजर्स थे, इनमें से 174 टोटल पैसेंजर्स है और 10 क्रू मेंबर्स है। यानी ये 174 यात्री सवार थे इसमें और 10 क्रू मेंबर, चालक दल के 10 सदस्य थे। कुल मिलाकर 184 लोग थे, जिनमें 3 की जान जाने की अभी शुरुआती खबरें आ रही हैं। केरल के कोझिकोड में हुआ है ये। एयर इंडिया के एक्सप्रेस का यात्री विमान रनवे पर फिसल गया। विमान में 184 लोग सवार थे, 10 चालक दल के सदस्य और 174 यात्री। दुबई से आ रहा था विमान, 2 हिस्सों में टूट चुका है विमान, आप तस्वीरों में देख रहे हैं। करीब ये 7:40 पर या 8 बजे के आसपास हुआ है ये हादसा। તો જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા હાલમાં અપડેટ આપી રહ્યા છે, 7:40 થી 8 ની વચ્ચે આ દુર્ઘટના થઈ હતી। 174 પેસેન્જર્સ હતા અને 10 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી કુલ 184 માંથી 3 લોકોના મોતનો આંકડો કન્ફર્મ થઈ ચૂક્યો છે। 3 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। વિમાન 2 ભાગમાં વહેંચાઈ ગયું, જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિને લઈને અપડેટ મળી રહી છે, પરંતુ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। લેન્ડિંગ ગિયર સમયે કામ કરી રહ્યું હતું, લેન્ડ થયું પ્લેન, તે સમયે રનવે ઉપર પાણી વધુ હશે તેવું હાલમાં તારણ છે, જેના કારણે પ્લેન। न्यूज़ 18 संवाददाता अनिल कुमार में से जुड़े गए। अनिल जी, किस तरह से दुर्घटना हुई है, क्या जानकारी प्राप्त हो रही है? जी, मैं आपको बता दूं, ये काफी दुखद घटना है। जब वंदे भारत मिशन के तहत भारत सरकार अलग अलग देशों से जो भारतीय फंसे हुए हैं उनको वापसी लाने की मुहिम में लगी हुई थी और ये फेज 5 चल रहा था, जिसके तहत दुबई से कोझिकोड के लिए ये आया था फ्लाइट। और रनवे पे जिस तरह से हम जानते हैं कि केरल में अभी जो मौसम काफी खराब है, ऐसे में वो जो फ्लाइट है वो फिसल गई। जिस तरह से खबरें आ रही है कि वो फिसल गई और उसमें 191 लोग सवार थे। जो जानकारी अभी तक मिल पा रही है उसके अनुसार 5 दर्जन से ज्यादा जो सवारी है वो लापता है, क्योंकि काफी बड़ी दुर्घटना हुई है। ऐसे में जो ये कोझिकोड आ रही थी एयर इंडिया की फ्लाइट, जो संख्या है IX1344, वो रनवे पर फिसल गई, जिसकी वजह से जो पायलट थे वो जो चला रहे थे उनके भी मौत की खबर सामने आ रही है। जी, अभी डिटेल क्या कुछ होता है उसके लिए हम सभी इंतजार कर रहे हैं। अनिल जी, एक बार अब फिर से बता दें, कितने लोग सवार थे, कितने लोग लापता है, कितने लोग इंजर्ड है, कितने लोगों की मृत्यु की पुष्टि हो चुकी है? जी, जिस तरह से केरल पुलिस की जानकारी मिल पा रही है, जो DGCA है उनसे जानकारी मिल पा रही है, जो हमारे सूत्र है उनसे जानकारी मिल पा रही है, 191 लोग उसमें सवार थे, 191 लोग उसमें सवार थे। 5 दर्जन से ज्यादा लोग अभी भी लापता बताए जा रहे हैं। जो पायलट है वो उनके मौत की खबर आ रही है, लेकिन आधिकारिक तौर पर अभी पुष्टि नहीं हुई है। हमें अभी थोड़ा और डिटेल के लिए इंतजार कर रहे हैं। जी अनिल जी, अभी जो थियरीज आ रही है, प्लेन जो क्रैश लैंडिंग हुआ है, लैंडिंग गियर फंसने से हुआ था, ज्यादा पानी रनवे के होने की वजह से हुआ था, कोई और टेक्निकल खामी थी, कोई प्राथमिक जानकारी आपके पास?
जी अभी फिलहाल नहीं कहा जा सकता कि तकनीकी क्या कुछ खामियां थी। अभी कोई भी डीजीसीए भी इस पर कोई स्टेटमेंट जारी नहीं किया जो आधिकारिक तौर पर वो बताया जाएगा कि डीजीसीए की तरफ से कि क्या एक्चुअली टेक्निकल तौर पर खामी थी। अभी राहत जो है वो उसमें दिया जा रहा है कि किस तरह से राहत को दिया जा सके, खास करके उन लोगों को जो अभी जो इंजर्ड है। अभी हमें डिटेल के लिए इंतजार कर रहे हैं और डीजीसीए से लगातार मैं भी संपर्क बनाए हुए हूं कि किस तरह से और अधिक जानकारी मिल सकती है। अनिल जी, 2 हिस्सों में प्लेन बढ़ चुका है, कितनी एम्बुलेंस पहुंची है, कितने लोग अभी भी वहां पे फंसे हुए जिनको निकालने का प्रयास शुरू हो चुका है, कितने बजे की ये घटना थी और हाल में क्या परिस्थिति है? जी मैं आपको बता दूं, ठीक 7:45 की ये घटना है और अब बड़ी संख्या में वहां पे एम्बुलेंस वहां पे लगे हुए हैं। राहत जो कार्य है वो बहुत तेजी से किया जा रहा है। वो जो एयरपोर्ट का प्रशासन है वो लगातार जुटी हुई है, जो प्रदेश के प्रशासन है वो लगी हुई है कि कैसे राहत जो कार्य है वो तेजी से किया जा सके, खासकर जो इंजर्ड है उन्हें किस तरह से बचाया जा सके। इसके लिए वहाँ की जो प्रशासन है, चाहे वो एयरपोर्ट की हो या स्थानीय राज्य सरकार की प्रशासन हो, वो मुस्तैदी से काम करने पे लगी हुई है। जी शुक्रिया अनिल जी, आपसे और भी जानकारी लेते रहेंगे। तो હાલમાં જે રીતે માહિતી મળી રહી છે, ખૂબ જ મોટા અને દુઃખદ સમાચાર, 60 થી વધુ લોકો લાપતા થઈ ગયા છે કારણ કે પ્લેન 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। 10 ક્રૂ મેમ્બર સાથેનું 191 લોકોને લઈ આવતું આ પ્લેન, જેમાં 90 જેટલા લોકો લાપતા છે। 5 ડઝનથી વધારે લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં આ અકસ્માત કેવી રીતે થયો, મુખ્ય કારણ શું છે તે જાણવા નથી મળી રહ્યું। અલગ અલગ તારણ કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ ગિયરમાં તકલીફ હતી, જે લેન્ડિંગ રૂટ હતો ત્યાં પાણી ભરાયેલું હતું, કોઈ ટેકનિકલ ખામી થઈ હતી, પરંતુ 3 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે અને અંદાજિત 80 થી 90 જેટલા લોકો લાપતા છે, એટલે કે ખોવાયેલ છે। उसके साथ ट्राई टू राइस करना और टेक ऑफ करने की कोशिश किया, उस समय उसने डूब गया। ये है हमारा लिमिटेड इंफॉर्मेशन, अवेलेबल इंफॉर्मेशन। राइट, थैंक यू, शुक्रिया आप इनकी। તો 10 ક્રૂ મેમ્બર સવાર હતા। હાલમાં પાયલોટના મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તેમના મૃત્યુને લઈને કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવી। મોટા પ્રમાણમાં ટીમ પહોંચી ગઈ છે રાહત અને બચાવ માટે। જે લોકો ખોવાયેલ છે, પ્લેન જે 2 હિસ્સામાં વહેંચાઈ ગયું ત્યારે અનેક લોકો આસપાસ વિખરાઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તે લોકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 7:45 વાગે આ ઘટના ઘટી હતી। અંદાજિત હાલના સમયથી 1.5 કલાક પહેલા આ ઘટના ઘટી હતી અને ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એમ્બ્યુલન્સ અને સાથે સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે છે કારણ કે પ્લેન 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। જમણી તરફના ટીવી સ્ક્રીન પર આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તેમાં આપને ખ્યાલ આવી જશે કે આ પ્લેન જે છે તે કેવી રીતે 2 ભાગમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે। જે લોકો અંદર ફસાયેલા હતા અથવા તો પ્લેન જ્યારે 2 ભાગમાં વહેંચાયું ત્યારે કેટલાક લોકો એ પણ માનવામાં આવી રહ્યું છે કે હવામાં ફંગોળાયા છે। ખૂબ જ દુઃખદ ઘટના છે આ। જે લોકો હવામાં ફંગોળાયા હતા તેઓ ખૂબ જ મોટી રીતે ઇજાગ્રસ્ત થયા છે। મોટા પ્રમાણમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે। જેઓને પ્રાથમિક સારવાર મળી શકતી હતી તેઓને એરપોર્ટ ઉપર જ સારવાર આપવામાં આવી છે। તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે મેડિકલ ઇમરજન્સી ટીમ હતી તેઓ તુરંત જ તેઓને સારવાર આપવાની શરૂઆત કરી દીધી છે। વંદે ભારત મિશન અંતર્ગત હાલમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટને આવવાની પરમિશન નથી, પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા દુબઈમાં જે 180 થી વધુ લોકો હતા તેઓને ભારત લાવવાનો આ પ્રયાસ હતો। એર ઇન્ડિયાની ફ્લાઇટ 7:45 વાગે લેન્ડ કરવાની હતી, તે સમયે આ દુર્ઘટના ઘટી છે। દુર્ઘટના કેવી રીતે થઈ છે? લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામી હતી, જે લેન્ડિંગ रूट છે એટલે કે જ્યારે લેન્ડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર પાણી ભરાયેલું હતું और उनमें से 35 इंजर्ड को अभी हॉस्पिटल्स में भर्ती कराया गया है। 3 की जान गई है ये पता चला है, तो अराउंड 35 और 3 38 हुए और बाकी कुछ लोग जरूर रेस्क्यू किए गए हैं, लेकिन अभी भी 100 से ज्यादा लोग जो हैं उनको वहां से अभी निकालना बाकी है और तेज बारिश हो रही है, ये दिक्कतें आ रही हैं वहां पे। यस दैट्स राइट किशोर, यही इंफॉर्मेशन अभी आ रहा है हमारे पास। तो वहां से सबसे पास में कितनी दूर होगा हॉस्पिटल या रेस्क्यू के लोग? जितना मुझे एरिया के बारे में मालूम है किशोर,
कोझिकोड एयरपोर्ट के काफी आसपास हॉस्पिटल्स है, छोटे हॉस्पिटल्स भी है, बड़े हॉस्पिटल्स है, तो वहां पे पहुंचाने में तो इनको बिल्कुल दिक्कत नहीं होगी। हमारे पास विजुअल्स भी आए थे कि वो एक्सीडेंट होने के तुरंत मुश्किल से 1 घंटे के भीतर वहां से एयरपोर्ट के अंदर से एम्बुलेंसेस निकलते हुए नजर आए थे। तो रेस्क्यू ऑपरेशन शुरू में तो काफी तेजी से चला था, मगर अभी वहां पे बारिश होने की वजह से रेस्क्यू ऑपरेशन की गति काफी। एडविन हमारे साथ केजे अल्फोंस साहब जुड़ रहे हैं। केजे अल्फोंस साहब बताइए, आपको क्या पता चल रहा है, इंफॉर्मेशन आपके पास क्या है? मेरे सोर्सेस से इंफॉर्मेशन है, गल्फ से आया ये प्लेन एयर इंडिया एक्सप्रेस का फ्लाइट कैलिकट एयरपोर्ट में, कोझिकोड एयरपोर्ट में लैंड किया था। इतना ज्यादा बारिश था, लैंडिंग के बाद इस प्लेन स्लो डाउन किया, इसके बाद स्किड ऑफ किया, रनवे से स्किड ऑफ किया और इसका नोज डाइव किया, नीचे गया और फ्रंट पोर्शन एयरक्राफ्ट का फ्रंट पोर्शन स्प्लिट हुआ है। और मेरा इंफॉर्मेशन केरला सोर्सेस से है, आप तो कंफर्म कीजिए, रिकंफर्म कीजिए। एक पायलट तो मर गया, उसका डेथ हो गया, दूसरा पायलट इंजर्ड है। और प्लेन का फ्रंट पोर्शन में जो बैठने वाला हो तो पैसेंजर्स तो कोई लोग सीरियसली इंजर्ड है। और पर बहुत लकी है एयरक्राफ्ट को फायर नहीं हुआ है, आग नहीं हुआ है, इसलिए तो बहुत लकी है जी। और लेकिन अभी भी रेस्क्यू ऑपरेशन जो है वो जारी है, लेकिन उसमें बताया जा रहा है कि दिक्कत आ रही है बारिश की वजह से। हाँ, बहुत बारिश आज तो केरला में बहुत बारिश था, सारा रिवर्स ओवरफ्लो है, बहुत बारिश था, इसलिए तो फ्लाइट का लैंडिंग तो इतना मुश्किल है। एयरक्राफ्ट में सारा फैसिलिटीज है, इंटरनेशनल एयरपोर्ट है, बट लेकिन इतना बारिश में लैंडिंग और टेक ऑफ तो बहुत रिस्की है। एनीवे बट लेकिन मेरा इंफॉर्मेशन है सारा पैसेंजर्स को रेस्क्यू किया है एयरक्राफ्ट से, बिकॉज इसमें आग नहीं था, इसलिए तो बहुत लकी है। बट दूसरा कोई पैसेंजर्स तो सीरियसली इंजर्ड है। बट आप लेकिन तो सारा इंफॉर्मेशन तो आप क्रॉस चेक कीजिए केरला से, बिकॉज मेरा इंफॉर्मेशन तो मिल रहा है केरला मीडिया से, ठीक है, आप क्रॉस चेक कीजिए। राइट नहीं, वो अब कर रहे हैं। बस ये अल्फोंस साहब, ये कहा जा रहा है कि क्या इसको डाइवर्ट किया जाना चाहिए था मौसम को देखते हुए, ये एक सवाल है जो बाद में खड़ा होगा। के कॉल को તો કેજે અલ્ફોન્સ જે ત્યાંના સાંસદ છે તેઓ સાથે વાતચીત દરમિયાન જાણવા મળી રહ્યું છે કે હાલમાં પ્લેન जो आ रहा है ये अगेन डायरेक्टर जनरल ऑफ सिविल एविएशन के तरफ से आ रही है कि उन्होंने एक डिटेल्ड इंक्वायरी ऑर्डर किया है इस एक्सीडेंट पे। डीजीसीए से हमारे पास पहले जो खबर आई थी किशोर, वो ये था कि इस प्लेन को कोझिकोड एयरपोर्ट के रनवे 10 में लैंड करना था और वो लैंडिंग के दौरान ओवरशूट कर गया। इट वेंट टू द एंड ऑफ द रनवे एंड इट फेल इनटू अ वैली एंड ब्रोक इनटू 2 पीसेस। वो रनवे को ओवरशूट करते हुए रनवे के पूरे आखिर तक गया और वो वहां पे एक वैली था जिसके अंदर गिरने की वजह से वो प्लेन 2 हिस्से में टूट गया है। और अब डीजीसी ये बोल रहा है कि वो एक डिटेल्ड इंक्वायरी जारी कर रहे हैं। और अभी एक और अपडेट ये आ रहा है किशोर की जो इंजर्ड की संख्या है वो पहले 35 बता रहे थे, वो शायद अब 40 तक पहुंच गई हो सकती है। तो इसका मतलब ये क्लियर है कि वहां पे रेस्क्यू ऑपरेशन अभी भी जारी है, लोगों को अभी भी वहां से निकाला जा रहा है और उनको जितना जल्दी हो सके वो हॉस्पिटल भी शिफ्ट कर रहे हैं। अभी तक 40 लोगों के घायल होने की इंफॉर्मेशन मिल रही है, जैसा एडविन बता रहे हैं। ये एक बार फिर बता दें आपको, दुबई से તો હાલમાં જે રીતે જાણવા મળી રહ્યું છે તે રીતે 40 લોકો ઘાયલ છે। દુબઈથી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX1344 કોઝિકોડ કેરળની આવી રહી હતી, તે દરમિયાન તે સ્કીડ થઈ ગઈ હોવાનું જાણવા પ્રાથમિક ધોરણે મળી રહ્યું છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।